રામ રામ ને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં મિત્રો સ્વાગત છે. આજે વહેલા ઉઠી ગયા કારણ કે લગભગ અલગનો છેલ્લો દી અને જો મીંદડાઓને જો મજા અટાણુંમાં છે ને ફૂલ રમતો કરે. જે આ ઝીણકું બચ્ચું છે ને એકલું પડી ગયું બિચારું, ફૂલ રમતો કરે. જો કલ્પેશ જો એની ભણવાની તૈયારી કરે. અપડાઉનમાં જાય તે આજે છે ને શનિવાર છે ને એટલે જરાક વહેલો જવું પડ્યું. સવારનો ટાઈમ તો એક જ પણ બપોરે વહેલો જ છૂટ્યો. સારું તો આપણે હાલ હાકી નાખીએ. હવે લગભગ ફાઇનલ ફિનિશ. મિત્રો કાંધું પીછું જો હાલે છે કાઢવાનું. આજ તો બસ જાજુ તો છે નહીં બરાબર. ભૂકો રહ્યો છે જો પડથારાનો. હવે કલ્પેશભાઈ જો હારામણીથી વારે ફર્સ્ટ ક્લાસ નામી. ઢીકા ઢગલી રહી. હવે તો આજ ઢીકા ઢગલી થાય એટલે કામ પૂરું થયું. જોવા માટ્યું બે પાછા આવી ગયા અશોકભાઈ. હવે જો માંડવી ચોખ્ખી કરવાનું હાલે છે. કલર તો હાલી ગયો તો આ સાઈડ ફરી ભાઈ ઓલી સાઈડ નાખશે. અને ભૂકો સાઈડમાં નાખી દીધો એ પછી ભર લે હું લોડર. તો આપણે છે ને હલરનું કામ થયું છે પૂરું. હવે બધું છે ને ઢાકો ઢૂંબો હાલે છે. કામ તો ઘણું છે. ઢાકો ઢૂંબો હાલે છે. ઠાર બહુ આવે ને હલર બાબતનું કામ પૂરું થઈ ગયું. હલરનું કામ થઈ ગયું છે. વીણસૂર જો આ ઢગલા છે ને એ બહુ અઘરા લાખી ખૂટાડવા. અને આટલું તા છે ને મલકનું કાંધું થયું છે આ સાઈડ. અને ભૂકો એ થઈ ગયો છે સટસૂટ. થોડો ઘણો છે કરવાનો. હાલો હવે બધું જો એ ભેહાણ પડ્યું એ બધું આટલું કરવાનું છે કરી નાખી. આ છે ને પડથારાની માંડવી છે. ખોદી ખોદીને કાઢી. હાવ છે ઓલી કારી કારી. રામ જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આજ છે ને મિત્રો ટાઈટ પડે ને જર્સી પહેરવી પડીને આપણે જે સવારમાં આ ચાલુ કરવું છે. કારણ કે ગારો બહુ પડે પડામાં એટલે આ બધું દાંતા રાપું બધું ભેગું હાલે ને એવું હમાર મારવો છે. તો હાલો નીકળવું હાલે છે મિત્રો. આપણે જો હમાર આપણે છે ને જીરું વાવવાનું છે આજતા. અને પેલા છે ને થોડીક દવા ભેરવી નાખી. શું થયું? કફ થઈ રહ્યો કે આવી ગયું? આમાં છે ને દવા ભેરવી નાખે. 2 જાતના બી છે જીરાના. શું થયું? કંઈક આવી ગયું છે નોઝલમાં. શું થાય? એમને થાય કે પાણી નીકળે? ઓહો આ. અને મારા જો અટાણમાં છે ને વીણી અને વાળામાંથી આવે છે ખરામાંથી. હવે છે ને આવું બહુ ડૂચો નીકળી પડ્યો ઝીણો ઝીણો. એમાં ડેડવા છે એટલે હા એકલાવથી તો ના ખૂટે. ચાર્જિંગ થઈ રહ્યું કે? તો સારું મિત્રો જો વહીણી છે ને આપણે શિયાળુ મોસમમાં આજ મુહૂર્ત કરવાનું છે બરાબર.
આજે ઓયણી છે ને જોડાવી દીધી બધે અમારે રપટા નાખી કમ્પ્લીટ કરી નાખ્યું અને થોડુંક એક રોટાવેટર રાખવા આવ્યો તો ભાઈ હાલો જવું છે ત્યાં અને જો આ બધા બપોરા કરવા બેઠા પણ અટાણે જ બરોબર રોટાવેટર વાળો આવ્યો તે ત્યાં છે ને જવું જો હે બરાબર ને આપણે ઓયણી જોડ નાખી હાલો જાય જો આવી ગયા ભાઈ રોટાવેટર વાળવા વચમાં છે ને ઓલો બહુ માવઠું થયું ને આ ભર આવ્યો ને એનો માર્ગ છે એમાં બહુ જોરદાર થયું હતું ઢેફા કાઢ્યા હતા એમ જો હાલે જોરદાર કઈ ઘટે નહીં હો એવું રોટાવેટર હાલે પાછો ડ્રાઈવર કોઈ એવો છે જો ચાલુમાં વળી ગયું જઈ લ્યો કેમ છે કઈ ઘટે જ નહીં હો ભાઈ જઈ લ્યો હાલે મેસી કઈ ઘટે નહીં હો ભાઈ આપણે આજ વાવી નાખ્યું જીરું વાવી તો નથી નાખ્યું અડધું કજી વાવ્યું હે અને હવે આ શું કરો ગારી શું કરે છે આ કેટલો આનું થાય શું કહેવાય વીઘે 3 કિલો પડે છે વીઘે 3 કિલો બરાબર છે હાલો પછી આપણે એમાં કળા પ્રમાણે કેટલા આધાર હોય હા આવા જીરું કેમ થઈ ગયું બ્લુ કલર જેવું લાલપુર વાળી વાળી છે ને અહીંયા 3 કિલો નાખીએ આના જીરું છે ને 2.5 કિલો માનજો પડા પડે ફેર થાય આપણે થોડુંક પડવામાં છે ને બી મારે અમુક જગ્યાએ 2 કિલો નાખો ને તો હાલે ઘણી જગ્યાએ હું જોતો ઘાટું ઉગવાનું મતલબ છે ઉતારો તો ટૂંકમાં કેવો આવે અને એ વાત અલગ છે પણ નામી 2 કિલામાં ઘાટું ઉગે ને તો બધું કઈ જરૂર ન પડે આપણે 3 નાખવું પડે આપણે બી મારે બરાબર લાલપુર વાળી વાળી જો બી ના મારે ને 2 કિલો હવા બી નાખો એટલે આનાથી ઘાટું ઉગે જાઉં આગ પહેલી નાખવાની છે 3 થયો સીધું હાલીમાં આવી ગયા છીએ અંધારા થવું આવ્યું અને અંધારું થઈ જ ગયું બરાબર અને કલ્પેશને જેઠીને હું આવી ગયા જો હાલી કાઢી નાખી ધોરીઓ ફર્સ્ટ ક્લાસ બની ગયો જો વાહ ભાઈ વાહ કંઈ ઘટે જ નહીં હો બરાબર એવો ધોરીઓ જોરદાર બન્યો હાલો